પીએમના ગુજરાત પ્રવાસ પહેલા રોડની કાયાપલટ. અમદાવાદમાં જીએમડીસી પાસે રોડની રાતોરાત કાયાપલટ કરાઈ. કાચા રોડ બન્યા પાકા, દિવાલો પર પેઇન્ટિંગ કરીને ગંદકી દૂર કરાઈ. અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા. રાજ્યના પોલીસ વડા જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી. કલોલ નગરપાલિકામાં સભ્યોના રાજીનામાની ઘટનામાં ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની લેવાઈ ગંભીર નોંધ. હર્ષ સંઘવી પ્રદેશ મહામંત્રી સાથે બેઠક કર્યા બાદ પણ આપ્યા રાજીનામા. સુરતમાં પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ. રાંદેર ટાઉનમાં આવેલા મદ્રેસા હોસ્ટેલમાં તપાસ. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચની કાર્યવાહી. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ. ચૈતર વસાવાના આક્ષેપ પર મનસુખ વસાવાના પ્રહાર. ચૈતરના આક્ષેપો ખોટા છે, તેમની પાસે કોઈ પ્રૂફ નથી. સુરતમાં ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કરાયો. સુરતમાં પીસીબીએ પ્રિન્સ એસ્ટેટ ખાતે 4 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. વલસાડમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ. આરોપીએ 2019માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સેશન્સ કોર્ટનો પરિવારને વળતર ચૂકવવા આદેશ. ટાલુના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા. પદયાત્રામાં સેવા સાથે અંગદાન જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ. ખેરાલુના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ ખુલ્લો મુકાયો. ઉત્તર પ્રદેશના આગ્રામાં ભારે વરસાદ. હાઈવે પર ભરાયા પાણી. આગ્રા દિલ્હી હાઈવે જળમગ્ન થયો. અનેક વાહનો પાણીના પ્રવાહમાં તરતા દેખાયા. દિલ્હીમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી. મોડી રાતથી દિલ્હીમાં ખાબક્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા.